ચલો ફ્રેન્ડ્સ, દિવાળીનો નાસ્તો બનવા માંડ્યો છે. શક્કરપારા બનાવવાના છે આજે. તો આમાં અડધો એક વાટકો મેંદો અને એક વાટકો ઘઉંનો લોટ નાખ્યો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ. બધાને દિવાળી પહેલા શુભકામના, કે બધાની દિવાળી સરસ જાય. હવે આજે મારે બનાવવાના છે શક્કરપારા. તમારી સાથે શેર કરું છું. હું શક્કરપારામાં મલાઈ નાખું છું. કોઈ નાખતા હોય કે ન નાખતા હોય. મલાઈથી એકદમ આપણા શક્કરપારા સોફ્ટ અને પોચા બને છે. મોં તો નાખવાનું જ છે, પણ પેલા મલાઈ મિક્સ કરી નાખીએ આપણે એકદમ લોટમાં. 1 ચમચી જેટલી, મોટી ચમચી જેટલી મલાઈ છે, મિક્સ કરી નાખીએ. હવે એક હાથનું મિક્સ કરું છું, તો એક હાથ અહીંયા થોડું થોડું મિક્સથી થઈ અને પાણી પણ બનાવી લઈએ આપણે. બરાબર. પાણી બનાવીએ આપણે. 5 થી 6 ચમચી નાખ્યું છે. આમાં હું થોડુંક મીઠું પણ નાખીશ, એડ કરીશ થોડુંક મીઠું નાખીશ, નમક. આપણો આ લોટ રેડી થઈ ગયો છે. મલાઈ મિક્સ થઈ ગઈ છે. થોડોક હું ઇલાયચીનો પાવડર શક્કરપારામાં નાખીશ, સુગર ટેસ્ટ માટે. એનાથી શક્કરપારા બહુ સરસ સુગંધ, એમાં ટેસ્ટ આવે છે. મોટા નાખવાનું છે, મોટી પડતી મોડા નાખવાનું. મલાઈ નાખી આવે પેલા 1-2 આઈટમ કરી નાખી. શક્કરપારા કરી નાખું, તીખા ગાંઠિયા કરી નાખું, સેવ બનાવી નાખું. દિવાળીની શરૂઆત થઈ ગઈ અમારી ઘરે. આપણે ખાંડ ઓગળવા દઈ, લાગશે. થોડુંક મીઠું મેં આની અંદર નાખી દીધું છે, પાણીની અંદર ચપટી મીઠું અને પાણી. આપણું ખાંડનું પાણી તૈયાર થઈ ગયું છે. થોડું થોડું નાખતા જશું. થોડું ઢીલો નથી કરવાનું. મેંદાનો લોટ હોય એટલે બાંધવામાં થોડુંક ભેગો કરવાનો વાર લાગશે, ઉણવવું પડશે. પાણી લગભગ વપરાઈ ગયું છે, થોડુંક 1 ચમચી જેટલું રહ્યું છે, બાકી બધું પાણી વપરાઈ ગયું છે. મોટો ગ્લાસ જેટલું પાણી હતું.
ચમચી ઘી અને રવો જે આપણે આમાં લગાડવાનું છે. રવાની જગ્યાએ તમે ખસખસનો ઉપયોગ કરી શકો. ખસખસ આમ ખાલી વેરી તો પણ ચાલે, પણ આપણે ઘીનો ઉપયોગ એટલે કર્યો છે એની સુગંધ સરસ આવે. પડ પણ આપણે પડવાળા શક્કરપારા બનાવશું એટલે પડ પણ સરસ બને. આ પદ્ધતિથી શક્કરપારા બનાવશું ને બહુ મસ્ત ઘી અને રવો. આપણા થઈ ગયા છે 4 પડ. 1 2 4. હવે આપણાને વણી લઈશું. ગોળ ગમે એવી રીતે લાસ્ટમાં તો આપણે એને કટિંગ જ કરવાના છે. આપણે તળવા નાખી દીધા છે. જો એકદમ પડ અલગ અલગ ખાવા મીઠા છે એના. ખાવાની એટલી મજા આવશે ને દાંતમાં ચોટશે પણ નહીં, અને થોડું પેલું આમ લાગે ચીકણું ચીકણું જાડું શક્કરપારું હોય તો સેજ એવું પણ નહીં થાય. એકદમ ધીમા ગેસે ખાવા દેવાનું છે. આ રીતે તમે દિવાળી ઉપર આવી રીતે ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને ગમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. લાલ થાય ત્યાં તળવાના છે. આપણે બધા શક્કરપારા ખુલી ગયા છે, એકદમ ખુલેલા થયા છે. ફૂલ જેવા તમને બતાવું દેખાય જ છે આમાં. આપણે ખારી ના પડ હોય ને એવા પડ થઈ ગયા છે. રેડી છે આપણા ફૂલેલા શક્કરપારા ફૂલ જેવા એકદમ પોચા.